એ તારો ડોહો આખી ગાડી ભરી મેલી તે આમ જોઈ લે આમ જો જોઈ લે બાર કૂતરા હે ને આમ જો તમને જ લઉં મેં હાથ લઈ લ્યો મોઢું કપાઈ જાય છે હાય લે હાલે મોઢું રાખી દીધું જો શરમાઈ ગયા વિડિયો આને યાર વાત કર લે હાલ વેકેશન કરવા રહેવું જ તારે હા સાકેતભાઈ ટોભા લેવરાવ્યો કેનું કર્યું હરગવાનું શાક કર્યું હે આ સિંગુન ઓલા સોતલા હું ચાવીને કંટાળી ગયો મેં કીધું આ ખાવું જ નથી ભાઈ લઈને કીધું મને ખીચડી કરી દેજો પાછી બે દાંત કાઢે હે મને ખાતા નથી આવડતું ને એટલે હે હા મેં એને કીધું મને મસાલો નોખો કાઢી દે હાલો ભાઈ હાલો આપણે કેટલા વાગ્યા જો 9:15 થયા હે આઈના અને આપણો ડિનર ટાઈમ થઈ ગયો છે હવે ખાઈ છીએ આપણે આજ ખાઈ કટક બટક ને ખીચડી ને ઈ ને એટલે ઉપાધિ નહીં અરે તે ખાઈ લીધું માર દીકરા હે હાલો ભાઈ આપણે જવાનું છે મમ્મીને મેલવા મમ્મી જાય છે બહાર કા મમ્મી જો ઠેલો બેલો થઈ ગયો છે રેડી જો પડ્યો આમ જો લાગતું નથી કેવા મોજમાં છે તો આટો દેવા જાય છે પેલા ખાઈ લઈ પછી નીકળી પછી કઈ ક્યાં જાય છે મમ્મી જાય છે વેકેશન કરવા કા ગઈઢું વેકેશન મમ્મીને કીધું તમે બે હાલતા થાવ અમે બે આવી અમારે તો હજી ખાવાના હાલે મારે તો ખવાઈ ગયું હંકેલ છે આ કીએ આ મમ્મીને કીએ કે હેરિક માથે બેહીને વહી જાય મેં ઓલા બિસાગડાને ફટાકીઓ ફૂટી જાય ટાંગા વિનાનો થઈ જાય ઓલી થાર તો લીધી આપણે હેરિકની તમે બે થારમાં હાલતા થાવ આમ વાહે સ્કોર્પિયો લઈને આવી જોઈ લે જો તો જોઈ લે એ હાલો આવજો ટાટા જોઈ લે હાલો આવજો હવે આમાં મમ્મી આને માથે બે બિસાડાને શું થાય ટાટિયા ભાંગી જાય ફટાકીઓ થઈ જાય સીધો હું આવું લે હાલે મારા વિના ન જાય જો મને કે તું આવી તો જ આવું હાલો હું આવું મને વીટી દીધો તારો ડોહો આખો આમ જોતો આકરેથી ફરતે રાઉન્ડ મારી લીધો આ અમારે ઉડન ખટોલામાં આવે ને એટલે આવું જ કરે જોયું મારે પછી રાઉન્ડ મારીને આમ નીકળવું પડે હાલો ભાઈ હેરીક જોઈ લે આમ તો જો હવે બીજું કાંઈ નહીં જટ લઈ જાવ હેરીક ને બાંધી તો વાહે ખીતે જો આ સારું ભાઈ એટલે જ આપણે સ્કોર્પિયો લીધો સ્પેશિયલ હેરીકને બાંધવા હાટું જો અહીંયા દીધું ભાઈ ઉપાધિ જ નહીં અમારે હેરીક એ ભેગો ગાડી અહીંયા રહીએ ને આમ જો ખાલી મેલો જો જોઈ લ્યો આમ જો છે એટલો મેલો છે ને ભાઈ હવે આને સર્વિસ મેં કીધું આ વરસાદ જેવું છે ને એટલે કાં તો વરસાદમાં નાવા લઈ જવો છે અને કાં તો પછી મસ્ત ધોઈ નાખવું છે કંઈક કરશી એનું ને આપણું પાર્કિંગ જોવો બાકી ટૂંકમાં આપણું જજમેન્ટ જોવો કેમ બાકી ગાડી આપણે પાર્ક કરી છે ખાલી આટલી જગ્યા કેટલી આટલી 2-3 આંગળ જાય એટલી જગ્યા છે આવડો મોટો હાથી તો એટલો પરફેક્ટ પાર્ક કર્યો ભાઈ છે ને લાગે એમ હો પણ ભાઈ ગમે એ હોય હાથી છે હાલો હવે પેલા ગાડીને આમ કાઢી થોડી રાવું પછી હેરિકને બેહાડીને લઈ જાય કાંઈ હેરિક જવું છે ને ક્યાં જવું છે હાલો ભાઈ અમાર ગાડીના માલિક ચડી ગયા છે બેસી ગયા છે ને હવે ડ્રાઈવર ચડે છે આપણે ડ્રાઈવર છીએ ભાઈ હેરિકના ગાડીના બધું હેરિકની દયા છે અમારે ખબર છે જે દીનો હેરિક આપણે આવ્યો ને હેરિકને હાચવો છે ને તે દિન આપણે દ્વારકાવાળાને એવો હાથ છે ને દીધા જ કરે એની દયા છે ભાઈ એટલે નો કે મૂંગા જીવને હાચવો ને એટલે તમને એનું ફળ મળે એટલે બધું જી છે ને હેરિકની દયાથી જ છે અને હાચવું પછી જ બધું આવવાનું ચાલુ થયું હોય હવે ગાડી થોડીક વાર કરી ચાલુ અને મસ્ત ગીત બીત સાંભળી અને સ્પ્રે બ્રે સાટીને કરી નાખી જોરદાર ત્યાં હે ને મમ્મીને ભાગુની ઉપરથી આવી જાય બરોબર ને હેરિક ધ્યાન દેતો જાજે હરખાય ઉતારવું હું ને વિડીયો એને કાંઈ નહીં જોવા દિયો બીજું કાંઈ નહીં જો બફારો થાય એસી કરો ચાલુ આપણે આવી ગયા જો માધાપર ગેટે અને આપણો હાથી રાખ્યો આજકાલ અહીંયા કેમ કે વાં જો ઓલો ઢાર રહ્યો ને ઢાર હે બ્લોક એટલે હવે હેરિકભાઈ અહીંયા પિચકારી માર થયો હે હાલે તો સારું હે બાકી મમ્મીને ભાગુને કીધું તમે હાઈલા જાઓ અંબે આવી નહીં રહી આટા મારતા દર વખતે આપણે ગાડીની આ પાછળ જો અહીંથી ઢાર આવે ઢારેથી સીધી વાહે જ જવા દે ઘરની વાહે આજકાલે ન્યાય બ્લોક કરી નાખ્યો ઢગલો કરી નાખ્યો એટલે અહીંયા રાખી દીધો આપણે ગેટ પાસે હાલે હવે સાનું મૂનો હાઈલો રહેજો હખ ન હોય
આખું માથા પર ઊંઘી લે જો પોખથી ત્યાં લગીમાં તો હાલ જટ હાલ. હાલો ભાઈ હાલો આના પોગાડવું જટ. એરિકનું સ્વાગત થયો જો 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 જોઈ લે કેવી વાતો કરે જો 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 જો. એટલે તો અહીંયા આવ્યા અમે માથા પર મામાને ઘરે ડાયરો કરવા. આ તમારી દીકરી કેદી ને કેદી મારે વેકેશન કરવા જાવ વેકેશન કરવા જાવ. એટલે હવે વેકેશન કરશે રોકા હે કા હે ગઈઢું વેકેશન કેટલાક દી રોકાઈ જોઈએ હવે. તારે શું છે હા જોઈ લે પાણી ભરતી ક્યાંય નથી જવાનું તું અહીંયા રોકા જા મમ્મી ભેગો. લે 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 એમ નહીં એ મારી મમ્મી ભેગો ફ્રી છે. ના પાડે હેરી હાલ આપણને નહીં હાસવે. જોયું આ છે મજા ભાઈ વેકેશન ની કેવા બેઠા છે બધા. એ છે ને ઉડાડવાનું જો હે તું આવી ગઈ રેડી. વાહે બેઠા તા ને એકઈ નો આવ્યો હરખા. બા તમને લઉં કે નહીં લે તમને જ લઉં મેઇન. હાથ લઈ લ્યો મોઢું કપાઈ જાય છે. આય લે હાલે મોઢું રાખી દીધું જો શરમાઈ ગયા. વિડીયો ચાલુ કર્યો ને તો આવશે હો પછી. હવે આવી ગયું હાલો અસલ રેડી. હા હમણાં દેખાડું જોઈ લે. એને યાર વાત કર લે હાલ વેકેશન કરવા રહેવું જ તારે. એકલો પડી ગયો ભાઈ મઢનું બીજાડો. હાલો ફોન કરજો હવે. જય માતાજી. હા ને હક નથી જોતો જો 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 ઊભો રહી ને આખું માથા પર હોઈ ગયો જો ને. આપણે જે એક જાગી છે આને હક નથી આમ જોતો તોય હજી હુંગા હુંગ થયો હોય હુંગા હુંગ થયો હોય મને ફદેડ્યું ફેરવે જો. હાલ આમ ચાનું મુનો હૈલો રે છે હા ભાઈ લાગે ડાયો બાકી બહાર નીકળે ને એટલે ફૂલ ખેપાણી થઈ જાય એમ. આપણે ગાડી રાખી છે ગેટ પાસે હવે ન્યા હાઈલા જાય છે જો ડાયરો બેઠો છે ભાઈ. આપણે મમ્મીને મેલવા આવ્યા હતા ભાઈ માથા પર. મમ્મી કે મારે જવું વેકેશન કરવા રોકાવા. કાંઈ વાંધો નહીં હાલો. હવે મમ્મી કેટલા દી રોકાય નહીં જોવાનું છે. 2-3 દીનું કીધું છે મેં કીધું કાંઈ વાંધો નહીં મજા કરો. નાના વેકેશન કરે મોટા વેકેશન કરો એટલે નથી કહેતા ગઈઢું વેકેશન આવ્યું એના જેવું. હાલ ને એલા તે તો બહુ કરી છે હલ એ તારો ડોહો આખી ગાડી ભરી મેલી તે. આમ જોઈ લે આમ જો જોઈ લે બહાર કૂતરા હે ને આમ જો તો આમ જોઈ આને હક નથી અને ક્યાંય કાઢવા જેવો નથી છે જો આમ જો તો આખી સીટ ના વાન બધે હાલજો પંજા મારી મારી. આપણે અહીંયા હજી ગાડીએ પોઈ ગયા ત્યાં તો બહાર કૂતરા જોઈને ઠેકડે ચડી ગયો ભાઈ આમ જો. એલા નહીં તને હું તારું કઈ લઈ ગયા હે 2-5 વીઘા હે બાય થયો હો. બીજા કૂતરા જોયા નથી ને ધબધબાટી બોલાવી નથી. બેહી જા તારી ડોહી મારી ગાડી બગાડી જો આમ જો તું કાચ બાચ તોડી રાખી હે ઈ પાછું એવું પાકીનું જા આમ જો હાલો ભાઈ હાલો નીકળી જાવ હાલો નકર આ હક નહીં આમ જો જોઈ આ નહીં આપણી ગાડીને કોઈ અડે આમ જો તો હે તો ભાગો ભાઈ હાલો જટ ચાર કીધા આમ જો છે ભાગો જટ ભાગો. આને તો ટીટોડા લીધા છે હાવ ગી જ્યાં હોય ને બાજુ જો જોઈ લે કેવા જોવે બાકી છે ને. આમ જો તો અને હાલત જો કરી આમ જો સીટની જોયું ને કેવા ધમ પસાડા ચાલુ કર્યા હતા આમ જોઈ લે આમ જો ન્યા અહીંયા આમ જો કાચમાં બધા પંજા મર્યા. શું કર્યું હે આખી ગાડી બગાડી નાખી તઈ ગાબો માર દેલ લે જોઈ લે જો તો ભાગવું જ છે સીધું. હાલો ભાઈ આપણે આવી ગયા આપણા પાર્કિંગમાં અને જો ગાડી અહીંયા રાખી દીધી છે આપણે. મેહુલભાઈને ગાડી પડીને પહોંચ એની આડી જ રાખી દીધી બાકી ક્યાંય જગ્યા હતી નહીં જો હે બધું ફૂલ થઈ ગયું.
અને બાકી વાં છેલ્લે ખાચા હે અહીંયા હે પણ ત્યાં આપણો હાથી ગરે નહીં એટલે અહીંયા રાખી દે ઉપાધિ નહીં. એક ગાડી આપણી આવી પડી હોય ને એટલે ઉપાધિ જ નહીં, એની આડી રાખી દો ને. અને આ બંધ પડી જો ધૂળ ખાયેલી હોમની છે. હવે પહેલાં તો ભાઈ હું અહીંયા મારું ગાભો કપડું મારી દઉં અહીંયા જે આ બધી સાફ કરી નાખું ફુવારાથી મસ્ત. અને પછી જઈએ આપણે ઉપર. ત્યાં લગી એ સાનું મૂનો રહેજો. જો હે હખટ નહીં હોય, જો બહાર નીકળે ને એટલે હખટ નહીં હોય એને. જો એટલે આને કહેવાય થાક. જો છે બહાર હેતકના ધમ પોસાડા કરવાના, બાંધવાનું, ભાઈ ઘરે આવીને પાણી પીને હમણાં લાંબુ થઈને હોઈ જવાનું. જો આવું છે ભાઈ અમારું હેરિકભાઈનું કામકાજ. બધા આટા માર લે છે ને પછી હમણાં ટેં થઈ જાય, 2 દી લગી ઊભો નથી થવાનો. આપણે કેટલા વાગ્યા? ઓહો હે 1:45 થઈ ગયો હોય રાતના, 1:45 વાગી ગયો બોલો. અને આપણે ગયા હતા ભાઈ મમ્મીને વેકેશન કરવા મેલવા હાટું ઘરે. એટલે અમારું તો આવું કંઈક હાલતું હોય, કંઈક ને કંઈક ચાલુ જ હોય. બાકી તમારું વેકેશન કેવું કાલે નહીં કહેજો. જો હજી આવે છે. જો કેટલો 300 થયો હોય છે. ઓહો હો બહુ 300 હો ભાઈ તું તો. હાલો હું હવે પાણી પી લઉં અને બાકી હવે કપડાં બપડા બદલાવીને મસ્ત આરામ કરી પંખો ચાલુ કરીને હવા ખાઈ. અને બાકી તમારું વેકેશન કેવું કાલે એ કહેજો. અમારું તો આવું ચાલુ જ હોય, કંઈક ને કંઈક. મળી હવે પાછા બીજા વિડીયોમાં. મમ્મી કેટલાક દી રોકાય નહીં જોઈ. બાકી મમ્મીને લગભગ 2-3 દીનું જ કહેતા હતા, 2-3 દી રોકાશે પછી પાછા આપણે તેડવા જવાના થાય. હવે કંઈક ને કંઈક વ્લોગ આપણે આવ્યા કરશે, જોજો મજા કરજો. અને બાકી જય માતાજી લખી દેજો. હાલો.